નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 સપ્ટેમ્બર 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આગામી દિવસની અંદર હવે વરસાદનું અનુમાન કયા ભાગોની અંદર છે। આગામી દિવસની અંદર બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે, એક ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે। હાલના વરસાદની અને આગામી દિવસના વરસાદની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અત્યારે પાછોતરી મગફળી છે, ડોડવા કાળા પડતા હોય છે, તેમજ ઉત્પાદન તમે વધારવા માંગો છો, સારો ભરાવદાર દાણો મગફળીનો કરવા માંગો છો તો યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ લઈને આવ્યું છે માઇક્રોનોસ CBZ, જેનો છંટકાવ કરીને તમે મગફળીની અંદર કેલ્શિયમ, બોરોન અને ઝીંક મિશ્રણનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકો છો અને ડોડવા કાળા પડતા હોય છે તેના માટે નિયંત્રણ મેળવી શકો છો। વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેનો સંપર્ક પણ કરી શકો છો। આ પ્રોડક્ટ તમારા નજીકના કોઈપણ એગ્રોની મુલાકાત લેશો એટલે મળી રહેશે। હવે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસથી છૂટાછવાયા એકલ દોકલ ભાગો તેમજ અમુક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાઈ રહ્યા છે। અમુક જગ્યાએ ઝાપટારૂપી વરસાદ પણ જોવા મળી રહ્યા છે। આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર અને જ્યારે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર એકલ દોકલ ભાગોની અંદર વરસાદી માહોલ હાલ તો છવાયેલો જોવા મળી રહ્યો છે। અત્યારે ઘણા બધા ભાગોની અંદર વાતાવરણ એકદમ ઘાટું જોવા મળી રહ્યું છે, ઘાટા વાદળો પણ જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો આગામી 2 દિવસ એટલે કે 22-23 તારીખ સુધી હજુ વરસાદનું જોર જોવા મળી શકે છે, ત્યારબાદ ફરી થોડું ઘટે તેવી સંભાવના રહેલી છે। આમ જોવા જઈએ તો મિત્રો અત્યારે જે સિસ્ટમની અસર જોવા મળી રહી છે કન્ટિન્યુ આગામી 28 તારીખ સુધી યથાવત જોવા મળશે। છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ ઝાપટારૂપી વરસાદ કન્ટિન્યુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ મુજબ વાત કરવામાં આવે તો 2-3 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ વિદાય લે તેવી સંભાવના હાલ જોવા મળતી નથી। હાલ મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ મિત્રો હજુ પણ વરસાદી માહોલ કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હાલ મિત્રો જે સિસ્ટમની અસર જોવા મળી રહી છે તે આગામી 2 દિવસ દરમિયાન જોવા મળશે। હજુ પણ આગામી 22 તારીખ સુધી પણ હજુ વરસાદનું જોર રહી શકે છે। આજે વરસાદની સંભાવના ખાસ કરીને મિત્રો બપોર બાદના સેશનની અંદર વરસાદી માહોલ જોવા મળતો હોય છે, તેમજ આ મિત્રો વરસાદ હોય છે ત્યાં ગાજવીજનું પ્રમાણ તોફાની વરસાદ નોંધાતો હોય છે। જેમાં વાત કરીએ તો આજે બપોર બાદથી પૂર્વ સૌરાષ્ટ્ર જેમાં ભાવનગર, અમરેલી, બોટાદનો સમાવેશ છે, તે સિવાય રાજકોટ છે, સુરેન્દ્રનગર જિલ્લો, ગીર સોમનાથ આસપાસના ભાગો તેમજ જૂનાગઢ વિસ્તાર, આ ભાગોની અંદર દ્વારકા અને મોરબી, સુરેન્દ્રનગર, જામનગર એકલ દોકલ ભાગોની અંદર ઝાપટા હળવા વરસાદ પડી શકે છે। બાકી પૂર્વ, દક્ષિણ અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોની અંદર સારા વરસાદો આજે પણ જોવા મળશે। બપોર બાદના સેશનની અંદર 1 થી લઈને 3 ઇંચ સુધીના પણ એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, વલસાડ, ડાંગ, નર્મદા, ભરૂચ જિલ્લો, આ ભાગોની અંદર આજે વરસાદનો જોર રહી શકે છે। બાકી છોટાઉદેપુર, વડોદરા આસપાસના ભાગો રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળશે। અમદાવાદ વિસ્તાર તેમજ પૂર્વ ગુજરાતના અમુક ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારમાં આજે પણ વરસાદની સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતના 1-2 ભાગોની અંદર હળવા વરસાદ પડી શકે છે, ગઈકાલની જેમ જે સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોની અંદર જોવા મળ્યા તે મુજબ। બાકી મિત્રો આ વરસાદી માહોલ 28 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે, કારણ કે 26-27 આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે। મિત્રો હાલ જે સિસ્ટમની ટ્રેક છે તે ગુજરાતમાંથી પસાર થાય તેવા હાલ સંકેતો વેધર મોડલો, યુરોપિયન મોડલ હોય, અમેરિકન મોડલ હોય બતાવી રહ્યા છે। હાલના ટ્રેક પ્રમાણે જ્યારે અમુક મોડલો વાવાઝોડું બને બંગાળની ખાડીમાં તેવા પણ સંકેતો આપી રહ્યા છે, પરંતુ હાલ મિત્રો કોઈ ખતરો જણાતો નથી, અથવા તો વાવાઝોડું બને તો બી ગુજરાતને તેનો ખતરો નથી, કારણ કે બંગાળની ખાડીના વાવાઝોડા ગુજરાતની સીધા અસર કરતા નથી। એટલે કે ગમે તે સિસ્ટમ બને ગુજરાતને વરસાદનો લાભ મળી શકે છે। જેમ મજબૂત બનશે તેમ ગુજરાત સુધી આવશે એટલે ગુજરાતની અંદર વરસાદની માત્રામાં વધારો થઈ શકે છે। હાલના ટ્રેક પ્રમાણે ડીપ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ જવાની છે અને ગુજરાતમાંથી પસાર થવાની છે, એટલે ગુજરાતની અંદર મજબૂત પસાર થશે સિસ્ટમ, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન હાલના વેધર મોડલો દર્શાવી રહ્યા છે। જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાસ કરીને કાંઠાળા વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ શકે છે। તો આ મુજબ સિસ્ટમ મજબૂત રહે અને સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થાય તો ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારામાં સારા વરસાદો, તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આમ જોવા જઈએ તો હાથિયા નક્ષત્રમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો તેની વિશેષ અપડેટ આગામી દિવસની અંદર જણાવશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ।